નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વિશ્વામિત્રી નદીમાંથી પસાર થતી પાણીની મુખ્ય નલિકામાં ભંગાણ સર્જાયું છે. મુખ્ય નલિકામાં ભંગાણને કારણે લાખો લીટર પાણી વેડફાઈ રહ્યું છે. છેલ્લા કેટલાય સમયથી આ સમસ્યા છે, પરંતુ મગરોના કારણે કામગીરી નથી થતી. ભંગાણની જાણ થતાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ દોડી ગયા. અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું. થોડાક સમય પહેલા પણ આ ભંગાર રિપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાણીની અંદરથી પસાર થતી લાઇનને બ્રિજ બનાવી બહારથી પસાર કરવામાં આવશે તેવું અધિકારીનું કહેવું છે. પાણીની લાઇનમાં ભંગાણ થવાને કારણે આ મોટો વિસ્તાર આખો પ્રભાવિત થઈ રહ્યો છે. શહેરભરમાં હાલ પાણીના ઓછા પ્રેશરની ફરિયાદો છે અને તેવામાં આ પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હોય અને પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. સયાજી બાગની પાછળ આંબેડકર ભવન અને સયાજી બાગની પાછળનો જે ભાગ છે, જે ઝૂ વિભાગમાં થઈને જાય છે, આમાં સયાજી બાગ પાણીની ટાંકીથી અને સાધનાનગર નવી ધરતી બુસ્ટરને ફીડિંગ કરતી પાણીની લાઈન છે. લાઈન ઘણા વર્ષો જૂની છે. અગાઉ પણ લાઈનમાં લીકેજ આપણને જાણવા મળ્યું છે. આજે પણ એ બાબતે સમાચાર અને આ બાબતે મીડિયામાં માધ્યમથી જ જાણવા મળ્યું હતું, એટલે તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરેલું હતું. કામગીરી અગાઉ આપણે લીકેજ માટેની કામગીરી હાથ ધરી હતી, જેમાં આપણે ઝૂ વિભાગની મદદથી અને ફાયર બ્રિગેડ વિભાગના તરફથી ત્યાં એમના સ્થાનિક તરવૈયા અને એ લોકોને સાથે રાખીને બેરિકેટિંગ કરી અને લીકેજ રિપેર કરવાની, લીકેજ શોધવા માટેની પ્રક્રિયા હાથ ધરી હતી. પરંતુ દરમિયાનમાં તે વખતે ક્રોકોડાઇલનો બ્રીડિંગ પિરિયડ ચાલતો હતો અને એટલા જ પટ્ટાની અંદર ક્રોકોડાઇલનો ડેન્સ વધારે હોવાના કારણે ક્રોકોડાઇલ્સે કામ નહોતું કરવા દીધું. જે ટીમ હતી એમના તરફ ક્રોકોડાઇલ ધસતા હતા, એટલે તે વખતે કામગીરીને પડતી મૂકવામાં આવી હતી. પરંતુ હાલમાં માનનીય કમિશનરશ્રી દ્વારા મંજૂરી મેળવવામાં આવેલી છે. આ નળિકા જે હાલમાં નદીની અંદરથી જાય છે, એને સ્ટીલ બ્રિજ બનાવી અને સ્ટીલ બ્રિજની ઉપર એને ટ્રાન્સફર કરવાનું કામ આપણે હાથ પર લીધું છે. એના ડિઝાઇનને બધા તૈયાર છે અને જેમ આપણને થોડોક ઉઘાડ મળશે એટલે એના ફાઉન્ડેશનની કામગીરી કરી અને બ્રિજને તૈયાર કરી લાઇનને શિફ્ટિંગ કરીશું. સાહેબ, આપ તો ત્યાં સ્થળ મુલાકાત લીધી, અધિકારી તરીકે આપને પણ દોડી જવું પડ્યું, હજારો લીટર પાણી વહી ગયું. જવાબદાર કોણ છે? આના જે કોન્ટ્રાક્ટરની સામે પગલાં લેવાશે કે કેમ? કારણ કે આપણે બી આપ પણ ચિંતિત હતા આ માટે. તો જે તે વખતની વાત મેં અગાઉ કીધી એ પ્રમાણે અગાઉ લીકેજ આપણને એના ખબર જ છે. એના ધ્યાનમાં રાખીને જ આપણે તાત્કાલિક ધોરણે 6783 મંજૂરી મેળવી છે કમિશનર સાહેબની અને આપણે કામગીરી હાથમાં ધરી છે. લાઈન ખૂબ જ જૂની છે અને જે તે વખતે ભૂતકાળમાં જ્યારે પણ એનું આયોજન કરીને નાખવામાં આવેલી હશે, એટલે આવા ઘણી બધી જગ્યાએ નદીની અંદર 2-4 અન્ય લોકેશનો ઉપર પાણીની ફીડર નળિકા રેલવે બેડ નદી બેડમાંથી પસાર થાય છે તબક્કાવાર. હાલમાં આને તો આપણે તરત હાથ પર લીધું છે, પણ આવનારા વર્ષોની અંદર ખૂબ ટૂંકા સમયગાળામાં આ રીતની જેટલી પણ ફીડિંગ નળિકા નદીની અંદરથી પસાર થાય છે, તમામને સ્ટીલ બ્રિજ કરીને નદીમાંથી બહાર કાઢવામાં આવશે.